અમદાવાદના બિલ્ડર હત્યા કેસમાં ઓઢવ પોલીસને મળી સફળતા। બિલ્ડર હત્યા કેસમાં ન્યૂઝ કેપિટલ પાસે એક્સક્લુઝિવ માહિતી। પિતા પુત્ર હિંમત અને ધવલ રૂડાણીનો પાર્ટનર કિંજલ લાખાણી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો। નિકોલના 80 કરોડ રૂપિયાના મોલને લઈને કિંજલ લાખાણી સાથે વિવાદ હતો। કિંજલ લાખાણી સાથે હિંમત રૂડાણી ધવલ રૂડાણી સમાધાન કરવા તૈયાર ન હતા। સમાધાન ન થતા હિંમતની હત્યા માટે કિંજલ લાખાણીએ ₹1.25 કરોડ રૂપિયાની સોપારી આપી હતી। નિકોલમાં આવેલા સરદાર ધામના કેળવણી ધામના બેઝમેન્ટમાં ખૂની ખેલ ખેલાયો હતો। હત્યા બાદ હિંમત રૂડાણીનો મૃતદેહ તેની જ મર્સિડીઝમાં લઈને વિરાટનગરમાં મૂકી દેવાયો। બિલ્ડર હત્યા કેસમાં પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા છે। બિલ્ડર હિંમત રૂડાણીની વિરાટનગરમાં હત્યા નિપજાવવામાં આવી હતી। એક સગીર સહિત 3 લોકોને પોલીસે ઝડપ્યા છે। એક આરોપી હિમાંશુ ઉર્ફે રાહુલ હરીશભાઈ રાઠોડ હીરાવાડીમાં રહે છે। અન્ય આરોપી પપ્પુ હીરાજી મેઘવાલ જાવલ શિરોહીનો રહેવાસી છે। પોલીસે 3 આરોપીને રાજસ્થાનના સિરોહી પાસેથી ઝડપી લીધા છે। સંવાદદાતા મિહિર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મિહિર, મોટો ખુલાસો થયો છે। નિકોલમાં આવેલા સરદાર ધામના કેળવણી ધામમાં પહેલા હત્યા થઈ, ત્યારબાદ તેને ગાડીમાં મર્સિડીઝમાં મૂકીને વિરાટનગર પાસે છોડી દેવાયો અને આ રીતે એક પછી એક જે વિગતો સામે આવી રહી છે, ખૂબ જ ચોંકાવનારી આ વિગતો સામે આવી રહી છે, ત્યારે વધુ શું વિગતો મળી રહી છે હવે આ કેસમાં? બિલકુલ મયુરી, જે પ્રમાણે ગતરોજ સમગ્ર બનાવ સામે આવ્યો, વિરાટનગર બ્રિજની નીચે જે મર્સિડીઝ કાર હતી જેમાં મૃતદેહ મળી આવ્યો હતો, અને ત્યારબાદ સમગ્ર માહિતી સામે આવી કે આ મૃતદેહ બીજું કોઈ નહીં પરંતુ બિલ્ડર હિંમત રૂડાણી છે, તેમનો મૃતદેહ હતો। તે મૃતદેહ પર ચપ્પાના ઘા મારેલા હતા અને તેના કારણે ક્યાંક ને ક્યાંક હત્યાનો બનાવ હોય તેવું સામે આવ્યું હતું। પરંતુ મહત્વની બાબત અત્યારે તે છે કે જે સમાચાર સામે આવી રહ્યા છે કે સમગ્ર બાબત છે તે એક મોલના વિવાદના લીધે થઈ હતી અને મહત્વની બાબત અત્યારે તે કે સોપારી આપીને આ જે હત્યા છે તે કરાવવામાં આવી હતી। અત્યારે હાલમાં જે સમગ્ર બાબત સામે આવી છે કે નિકોલમાં આવેલ જે કેળવણી ધામ છે સરદાર ધામનું, તેમાં બેઝમેન્ટમાં હત્યા થઈ હતી તેવા અત્યારે જેટલા પણ લોકો છે જેની પાસેથી અત્યારે હાલમાં માહિતી મળી રહી છે, અને સાથે જ તે 80 કરોડનો જે મોલ હતો જે 50% આપીને હિંમત રૂડાણીને ડીલથી છૂટા કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ તેમના દ્વારા ના પાડવામાં આવી અને ત્યારબાદ સમગ્ર ખૂની ખેલ રચાયો। ગતરોજ જે આ કિંજલ લાખાણી હતો તેમના દ્વારા ₹1.25 કરોડ રૂપિયામાં સોપારી આપવામાં આવી હતી અને તેને જ લઈને ઓઢવ પોલીસ દ્વારા રાહુલ રાઠોડ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। ચોક્કસથી અત્યારે મહત્વની બાબત એક તે પણ છે કે આ જે વિવાદ હતો તે વિવાદ વધ્યો અને ત્યારબાદ આ સમગ્ર ખૂની ખેલ છે જે રચાયો અને બેઝમેન્ટ જે કહેવાય સરદાર ધામ કેળવણી ધામનું જે બેઝમેન્ટ, તેમાં આ સમગ્ર ખૂની ખેલ રચાયો। ત્યારબાદ જે મર્સિડીઝ કાર હતી તે મર્સિડીઝ કારને અહીંથી લઈ જઈને જે વિરાટનગર બ્રિજ છે તેની નીચે મૂકવામાં આવી। અત્યારે હાલમાં પોલીસ છે તે બેઝમેન્ટ છે તેનું રક્ષણ કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક ચેક કરવા માટે કે કોઈ અહીંયા આવીને કોઈ પણ જાતનું કોઈ હરકત ના કરે કે જેના કારણે આ કેસમાં કોઈ તકલીફ પડે, તે માટે પોલીસ પણ અત્યારે હાલમાં અહીંયા ઉપસ્થિત છે। પરંતુ મહત્વની બાબત તે પણ છે કે સમગ્ર જે આ ઘટના બની અહીં અને તે ઘટના બન્યા બાદ અહીં કોઈ હાજર હતું કે કેમ, કારણ કે આ સમગ્ર પ્લાનિંગથી જે હત્યા કરવામાં આવી છે। અગાઉમાં જે આ અગાવત હતી, જે આ વિવાદ હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર જે આ બેઝમેન્ટ છે તેની અંદર આ હત્યાનો જે ખૂની ખેલ છે તે ખેલવામાં આવે છે। મયુર, બિલકુલ આભાર મિહિર સમગ્ર માહિતી બદલ। તો સમગ્ર ઘટનાની વિગતો પર નજર કરીએ અને જોઈએ કે આખરે કઈ રીતે હિંમત રૂડાણી અને કિંજલ લાખાણી એકબીજાના દુશ્મન બન્યા। વર્ષ 2020માં ધવલ અને કિંજલ લાખાણી મિત્ર બન્યા। ધવલ એ મૃતકના પુત્ર છે। બંને ભાગીદારીમાં નિકોલમાં 3 કરોડ રૂપિયામાં જમીન ખરીદી હતી। ભાગીદારી થઈ બંને વચ્ચે જમીન ખરીદવામાં આવી। કોમર્શિયલ કોમ્પ્લેક્સ બાંધવાનું નક્કી કરવામાં આવ્યું। તેમણે નક્કી કર્યું કે અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ બાંધીશું। કિંજલ લાખાણી અને ધવલ રૂડાણી વચ્ચે 50% ભાગીદારીના કરાર થયા હતા। બંને પાર્ટનરો વચ્ચે કરાર થયા અને થોડા સમય બાદ ધીરે ધીરે બંને વચ્ચે માથાકૂટ સર્જાઈ। નજીવી બાબતોને લઈને વારંવાર માથાકૂટ બંને વચ્ચે થતી હતી। વર્ષ 2020માં કિંજલે ધવલના પિતા હિંમતભાઈ સાથે મારામારી કરી હતી। મૃતક હિંમતભાઈની સાથે મારામારીની ઘટના અગાઉ પણ બની હતી। આ બાદ કિંજલ લાખાણી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી। કિંજલ લાખાણીએ જે રીતે અગાઉ મારપીટ કરી હતી
તેની વિરુદ્ધ હવે ફરિયાદ નોંધવામાં આવી હતી। જે તે સમયે છતાંય કિંજલ લાખાણી સ્કીમ ઉપર આવીને મનમાની કરતો હતો। ભાગીદાર હોવા છતાં ધવલને પૂછ્યા વગર કિંજલ વહીવટ કરતો હતો અને આ આખો જે વિવાદ જે સર્જાયો એ કઈ રીતે સર્જાયો આપ ઘટનાક્રમ સમજો। આર્થિક લેવડ દેવડ માટે કોઓપરેટિવ બેંકમાં કેડી ડેવલપર્સ નામથી જોઈન્ટ ખાતું ખોલાવ્યું હતું અને કિંજલ લાખાણીએ ધવલની ખોટી સહી કરીને ગયા વર્ષે આ ખાતામાંથી 1.50 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા। ખોટી સહી અને દસ્તાવેજ બનાવીને રેરામાં રજૂ કર્યા હતા। ધવલ રૂડાણીને ભાગીદારીમાંથી હટાવ્યા હતા। ભાગીદાર કિંજલ લાખાણી દુકાનો પણ બરોબર વેચી નાખ્યો તેવો પણ આરોપ છે। એટલે પહેલા મતભેદ અને મતભેદ બાદ કઈ રીતે છેતરપિંડી આચરવામાં આવી હતી। કિંજલ લાખાણી વિરુદ્ધ CIDના EOWમાં પણ ફરિયાદ નોંધાવી હતી। વર્ષ 2020ની આ ઘટના છે કે જ્યારે તેઓ મિત્ર બન્યા હતા। 2020નો આ પરિચય અને મોલ બાબતે પછી કોમર્શિયલ કોમ્પ્લેક્સ બાંધવાની બંને વચ્ચે વાતચીત હતી અને વાતચીત થયા બાદ ધીરે ધીરે માથાકૂટ સર્જાઈ અને આ માથાકૂટમાં પછી છેતરપિંડી થઈ। રેરામાં ખોટા દસ્તાવેજો ખોટી સહી કરીને ભાગીદારીમાંથી ધવલને હટાવ્યા। એટલે આ પ્રકારની છેતરપિંડીની ઘટના અગાઉ પણ થઈ હતી। અગાઉ પણ બંને પિતા પુત્રએ ફરિયાદ નોંધાવી હતી કિંજલ લાખાણીના વિરુદ્ધમાં અને હવે હત્યાનો આ બનાવ સામે આવ્યો છે। પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે। વર્ષ 2020માં અગાઉ કિંજલે ધવલના પિતા હિંમતભાઈ સાથે મારામારી કરી હતી અને ત્યારબાદ કિંજલ લાખાણી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી। જો કે કિંજલ લાખાણી એ સતત મનમાની કરતો હતો, સ્કીમ ઉપર આવીને પોતાની રીતે વહીવટ કરતો હતો અને અગાઉથી જ આ પિતા પુત્રને કિંજલ લાખાણીના વિરુદ્ધમાં ફરિયાદ હતી। ભાગીદાર હોવા છતાં ધવલને પૂછ્યા વગર તે વહીવટ કરતો હતો તે હદ સુધી કે રેરામાં ખોટા દસ્તાવેજ કે ખોટી સહી આપવાની પણ વિગતો સામે આવી છે। આર્થિક લેવડ દેવડ માટે કોઓપરેટિવ બેંકમાં કેડી ડેવલપર્સ નામથી બંને જોઈન્ટ ખાતું ખોલાવ્યું હતું ભાગીદારોએ અને આ ખાતામાંથી ખોટી સહી કરીને 1.50 કરોડ રૂપિયા કિંજલ લાખાણીએ ઉપાડ્યા હતા। હવે આ સમગ્ર બાબતો સમગ્ર ઘટસ્ફોટ જે થયો છે, સમગ્ર જે વિગતો સામે આવી છે તેને લઈને પોલીસ સઘન તપાસ આ દિશામાં હાથ ધરી રહી છે। કિંજલ લાખાણી વિરુદ્ધ CIDની EOWમાં પણ ફરિયાદ નોંધાવી હતી। બંને પિતા પુત્રને સતત ધવલ અને કિંજલ લાખાણી જે રીતે મિત્ર બન્યા હતા ત્યારબાદથી જ માથાકૂટ જે સર્જાઈ હતી તેને લઈને બંને પિતા પુત્રએ અગાઉથી ફરિયાદ નોંધાવી હતી। બંનેને સમસ્યા ભાગીદારીમાં આવી જ રહી હતી એટલે